અમદાવાદના દસકોઈમાં આવેલ જેતલપુર ધામ માંગ સંત સેવા સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીના દિવસ બેન્ડ વાજા સાથે ભગવાન રામની યાત્રા કાઢવામાં આવે છે। આ ગામના લોકો બધા જ લોકો જોડાય છે અને ભગવાન રામની ઉજવણી કરવામાં આવે છે અને ભજન ભોજન કાર્યક્રમ રાખવામાં આવે છે અને અનેકા સેવા ટ્રસ્ટ દ્વારા લોકો સુધી પૂરી પાડવામાં આવે છે, જેમ ટિફિન સેવા, પાણી સેવા, ચા સેવા, આંખના દર્દી માટે સહાય રૂપિયા ઓછા પૈસા પૂરી કરી આપે છે અને જરૂરિયાતમંદ લોકો સુધી પૂરી સેવા પૂરી પાડવા માંગ આવે છે। આ સેવા ટ્રસ્ટ 40 વર્ષથી કાર્યરત છે। હું ગંભીરસિંહ દોલતસિંહ દરબાર છું અને જેતલપુર ગામનો વતની છું અને સંત સેવા સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટનો કાર્યકર્તા છું અને હું જેતલપુર ગામની અંદર જે રામજી મંદિર આવેલું છે તેનો વરઘોડો ફરે છે, તેને અહીં આગળ જમવાનું, ખાવા પીવાનું તથા એને આગતા કરવામાં આવે છે। પછી વિધવાઓને ટિફિન આપવામાં આવે છે અને ગરીબ ગાળવાનો રોજનું 100 માણસનું જમવાનું આપવામાં આવે છે। અંબાજી યાત્રિક વેળાએ રોજનું 500 થી 1000 માણસ જમે છે। રાતના ટાઈમને રહેવા તથા જમવાની અને ડૉક્ટરની તેમની દવાની વ્યવસ્થા કરવામાં આવે છે। ગરીબની દીકરીઓ હોય તેને લગ્ન પણ 200-300 માણસનું રસોડું ફ્રી કરી આપવામાં આવે છે તથા ગરીબ માણસો હોય તેમને ધાબળા પણ આપવામાં આવે છે। અચ્છા, તમે આ જે કામ કરી રહ્યા છો એ કેટલા ટાઈમથી કરી રહ્યા છો ને કેટલા માણસો તમારી સાથે જોડાયેલા છે? આ સેવા લગભગ અમે 35 વર્ષથી કરી રહ્યા છીએ અને અમારી સાથે 8 થી 10 માણસો સંકળાયેલા છે અને બીજા ઘણા એવા સેવા બી કરવા આવે છે। અચ્છા, રામનવમી છે આજે, રામનવમીને લઈને ખાસ વિશેષતા શું રહે છે? રામનવમીને દિવસે આવેલા વરઘોડાનો આગતા સાકતા કરવામાં આવે છે તથા તેમને ચા પાણી નાસ્તો કરવામાં આવે છે તથા આવેલા દરેક ભાઈઓને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। રાતે ભજનનો કાર્યક્રમ બી હોય છે। કેટલા વર્ષથી થાય છે? આ લગભગ 40 વર્ષથી ચાલે।